ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ફતેપુરા નગરના મેન બજાર વિસ્તારમાં હલકી ગુણવત્તાના અને સરકારના ધારાધોરણ વિરુદ્ધના માલ મટીરિયલથી રસ્તાની કામગીરી કરાવતા ગ્રામજનોએ કામગીરી બંધ કરાવી। સરપંચે ગ્રામજનોને ધમકાવ્યા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતા ફતેપુરા તાલુકામાં ચકચાર। પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મેન બજાર વિસ્તારમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનતો આ આઈઆરસી અને પીએમજીએસવાયના સરકારી ધોરણ મુજબના 6 ઇંચ જીએસબી પ્લસ 4 ઇંચ ડીએલસી પ્લસ 6 ઇંચ આરસીસી થી જ રસ્તો બનવો જોઈએ તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના પગલે પંચાયત દ્વારા હલકા મટીરિયલથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવીને આ રસ્તાની કામગીરી બંધ કરાવી છે। આ સમગ્ર બાબતની જાણ ફતેપુરા નગરના નગરજનોએ ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર અને દાહોદ જિલ્લા વહીવટીતંત્રને પણ કરી છે। ત્યારે આ સમગ્ર મામલે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામજનોને ડરાવ્યા ધમકાવ્યા હોવાના આક્ષેપ સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના પગલે ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। ગ્રામ પંચાયત આ નવીન રોડનું કામકાજ ચાલુ કરે છે, પણ રો મટીરિયલ પૂરેપૂરો વાપર્યો છે। જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે અહીંયા ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે। તો તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરીપૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે। તો આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે। જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં। આ અમારા લોકોની રજૂઆત છે। આપનું નામ? અંકુર કુમાર પંકજ કુમાર શાહ। ત્યાં રોડ કોણ બનાવી રહ્યું છે? રોડ ગ્રામ પંચાયત ફતેપુરા। અત્યારે આ લોકો આ મટીરિયલ હોવા છતાં પણ તમારો વિરોધ હોવા છતાં બી એ ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે છે, સરપંચ દ્વારા શું કહેવાય? દાદાગીરી કરે છે, રોડ બનાવીને રહીશું તમારથી થાય કર લો, કોણ રોડ બનાવવા રોકે છે એ અમે જોઈ લઈએ। કોન્ટ્રાક્ટરે ચોખ્ખું બધા જ સભ્ય અને સરપંચ સામે કીધેલું છે કે રેતી પાછી મોકલાઈ દો, રેતી જરાય કામ લાગે એવી નથી, રોડ ચાલશે નહીં જો બનાવીએ તો પણ। તો સભ્યો અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે જે છે એ રેતી બીજી મંગાવી અને અડધી મિક્સ કરીને આ રોડ બનાવી દો, ચાલી જશે અહીંયા એમ। આપનું નામ? પ્રતિકભાઈ દરજી। બધા અમે કેવો રોડ બને છે બતાવો। રાષ્ટ્રીય વાળા કેમ ના કીધું તમને રોડ બનાવવાનો? અહીંયા જાહેર કરો આ કરી દીધું કેવો રોડ બને એમ 6 ઇંચનો પીસીસી છે યાર, પીસી 6 જવાનો કે એના ઉપર રોડ બને છતો કે 6 ટેન્ડર પ્રમાણે કામ કરે, ટેન્ડર બતા દીધું હે, ટેન્ડર પ્રમાણે ટેન્ડર દેખીએ, ટેન્ડર પ્રમાણે જાહેર કરો, જાહેર કરો, ભેગું કેવું નહીં પડો છે, જાહેર કરો, તાકાત દેખું ને તારી તાકાત તો જોઈ જોઈએ। હા તો દેખાય